હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પાટણ અને મહેસાણા જિલ્લાની 17 કોલેજોનું રદ કરતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે। કોલેજોના સંચાલનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવ્યા બાદ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો બાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવના આધારે આ કાર્યવાહી કરવામાં આવી। પરિણામે આગામી શૈક્ષણિક વર્ષથી આ કોલેજોમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે। ચાણસ્મા તાલુકાના મીઠા ધરવા સ્થિત ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશનના બીએડ અભ્યાસક્રમનું જોડાણ પરત ખેંચાયું। કડી તાલુકાના કલ્યાણપુરા સ્થિત LN પટેલ ગ્રુપની બીએડ એમએડ બીબીએ અને બીસીએ કોલેજ શ્રીહરિ MSc અને DHSI કોલેજનું જોડાણ રદ કરાયું છે। વિસનગર તાલુકાના વાલમની જીવન જ્યોત એજ્યુકેશન સંચાલિત બીએડ MSW MSc અને DHSI કોલેજનું જોડાણ પણ રદ કરાયું। જો કે વાલમની બીએડ કોલેજ અંગેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજીના અંતિમ ચુકાદાને આધીન રહેશે। હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના શિક્ષણને કોઈ નુકસાન ન થાય તે માટે તેમને યુનિવર્સિટીના નિયમો અનુસાર નજીકની અન્ય સંલગ્ન કોલેજમાં વિશેષ અથવા વધારાની બેઠકો પર પ્રવેશ ફાળવી દેવાયો છે। નવી કોલેજો અને ફાળવેલી બેઠકોની વિગતો યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે। વિવિધ લોકો દ્વારા વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કોલેજો વિશે ફરિયાદો છે એ આવેલી હતી અને આ ફરિયાદોને અનુસંધાને આપણે નિયમ અનુસાર બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી નક્કી કરી અને એક સમિતિ બનાવવામાં આવેલી હતી। કેટલી કોલેજોમાં કોઈ પણ અધ્યાપક આપણને જોવા નહીં મળેલા હતા, આચાર્ય કેટલીક જગ્યાએ નહીં હતા, કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ નહીં હતા, કેટલીક જગ્યાએ બિલ્ડિંગ છે એ પણ અવ્યવસ્થિત અવસ્થામાં હતું। વર્ગખંડની અંદર કેટલીક જગ્યાએ બેન્ચીસ છે એ પણ પૂરતા પ્રમાણમાં હતી નહીં અધ્યાપન કાર્ય પણ કેટલીક કોલેજોમાં ચાલુ નહીં હતું એનો સર્વગ્રાહી અહેવાલ અને સત્ય અહેવાલ છે એ અહેવાલ આપણને આપવામાં આવેલો। ત્યારબાદ આપણે એમને 30 દિવસનો સમય આપી અને રજૂઆત કરવાની પણ તક આપવામાં આવેલી હતી આ તકનો સર્વગ્રાહી અભ્યાસ કરી અને રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો હતો અને આ રિપોર્ટ છે એના અનુસંધાને આવી કોલેજો છે એમને બંધ કરવાનો નિર્ણય છે એ લેવામાં આવેલો।